આ દ્રશ્યો જૂનાગઢના છે। દાવા પ્રમાણે જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેશ બામરોલિયા કાર લઈને આવ્યા। બીજા બધા કલાકોથી લાઇનમાં હતા, પરંતુ નેતાજી સીધા જ આડા લાઇનમાં ઘૂસી ગયા અને 10 થી 15 મિનિટમાં જ ડીઝલ ભરાવીને રવાના પણ થઈ ગયા। ન્યૂઝ 18 ગુજરાતીએ આ અંગે મહામંત્રીનો પક્ષ પણ જાણ્યો, જેમાં તેમણે આક્ષેપને નકારી કાઢતા કહ્યું કે હું પણ કલાકથી લાઇનમાં ઊભો હતો। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક લાંબી લાઇન છે। બરાબર ત્યારે જ બસની બાજુમાં ભાજપના મહામંત્રીની કાર આવી જાય છે અને સીધી જ પંપ પર પહોંચી જાય છે। એક રિક્ષા ચાલકે પણ આક્ષેપ કર્યો કે આવા નેતાઓ અને અધિકારીઓ આડા આવીને ડીઝલ પુરાવીને ભાગી જાય છે। આડાવાળા મહામંત્રીને અધિકારીઓને ગાડીઓમાં પુરાઈ જાય છે ડીઝલ પેલા, એ લોકોને મળી જાય, એ લોકોને લાઈનમાં ઊભું રહેવું નથી પડતું, એ લોકોને ગાડીમાં ડાયરેક્ટ ભરાઈ જાય। બીજા લોકોને 2 કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે। ડીઝલ માટે લાંબી લાઈનો લાગી છે। પરસેવો પાડી અને કલાકો સુધી છે તે આ રિક્ષા ચાલકો અને જે ખેડૂતો લાઈનમાં ઉભા રહી અને ડીઝલ પુરાવા માટે આવી રહ્યા છે તે પણ દ્રશ્યોને સીધી જ આ ગાડીના દ્રશ્યો હું બતાડવા માંગીશ કે કેમેરામેનને કહીશ કે ઝૂમ કરે કે ભાજપના મહામંત્રીની ગાડી છે, 10 મિનિટની અંદર આવી અને સીધું ડીઝલ પુરાવે છે તેવો આક્ષેપ રિક્ષા ચાલકોએ કર્યો છે। રિક્ષા ચાલકો કલાક સુધી લાઈનમાં ઉભા રહે છે, પરંતુ ભાજપ વાળાના વારા સીધા જ આવી જાય છે। આ સીધા દ્રશ્યો અને પુરાવા સાથેની વાત છે કે આપ જોઈ શકો છો કે આ જે ગાડી છે તે ડીઝલ પુરાવા આવી છે, મહામંત્રીની ગાડી છે। કોણ એવું કે ગાડી રિક્ષા વાળા એવું કહે છે કે આ સફેદ ગાડી મારી લાઈનમાં જ ગાડી આવી ને, તમે જોતા તો તમે ન્યૂઝ ક્યાંય મારા ચેનલ લીધી ને? આ મેં વિડિયો કર્યા ને, તમે ડાયરેક્ટ ક્યાં લાઈનમાં? ના પૂછો, લાઈનમાં જ આવી મારી ગાડી। પંપાળા તો ન જ કહે ને, એટલે આ લોકોના ગઈકાલે પણ મારી ગાડી 1 કલાક ક્યાં પડી યાર? 1 કલાક થી મારી ગાડી લાઈનમાં પડી। આ લાઈનમાં આવી ગાડી અને તમે આમાં કોણ કે રિક્ષા વાળા? બોલો ભાઈ, રિક્ષા વાળાને પૂછો। કોઈ મારી પાસે ઇન્ટરવ્યુ છે, આ રિક્ષા વાળા નું ઉભા બધા પણ મારી પાસે ઇન્ટરવ્યુ છે। ઇન્ટરવ્યુ તો કોઈ તમને એવું કે રિક્ષા વાળા કે મહામંત્રીની ગાડી એટલે તમને પૂછવા આવ્યા કે ભાઈ આવો આક્ષેપ છે? નહીં આક્ષેપ ખોટો ને ભાઈ, લાઈનમાં તમે જોવો છો ને, લાઈનમાં ઉભો તમે લાઈનમાં મારા ન્યૂઝ ઉતાર્યા કે ન ઉતાર્યા? લાઈનમાં હતો ને, પેટ્રોલ પંપની અંદર લાઈન હતી, એમાં લાઈનમાં હતો જ ને। તો પછી એ લોકોનો આક્ષેપ છે કે ડાયરેક્ટ લાઈનમાં આવી ગયા, લાઈનમાં જ મારી ગાડી આવેલી આવે। શહેરમાં આવેલી બહાઉદ્દીન કોલેજ નજીક જગત પેટ્રોલ પંપ પર આ પ્રકારે આક્ષેપ લાગ્યા હતા, જો કે મહામંત્રીએ પોતાના પરના આક્ષેપો નકાર્યા છે। કોણ એવું કે ગાડી? રિક્ષા વાળા એવું કહે છે કે આ સફેદ ગાડી મારી લાઈનમાં જ ગાડી આવી ને, તમે જોતા તો તમે ન્યૂઝ ક્યાંય મારા ચેનલ લીધી ને? આ મેં વિડિયો કર્યા ને, તમે ડાયરેક્ટ ક્યાં લાઈનમાં? ના પંપાળાને પૂછો, લાઈનમાં જ આવી મારી ગાડી। પંપાળા તો ન જ કહે ને, એટલે આ લોકોના ગઈકાલે પણ મારી ગાડી 1 કલાક ક્યાં પડી યાર? 1 કલાક થી મારી ગાડી લાઈનમાં પડી। આ લાઈનમાં જ આવી ગાડી અને તમે આમાં કોણ કે રિક્ષા વાળા? બોલો ભાઈ, રિક્ષા વાળાને પૂછો। કોઈ મારી પાસે ઇન્ટરવ્યુ છે, આ રિક્ષા વાળા નું ઉભા બધા પણ મારી પાસે ઇન્ટરવ્યુ છે। ઇન્ટરવ્યુ તો કોઈ તમને એવું કે રિક્ષા વાળા કે મહામંત્રીની ગાડી એટલે તમને પૂછવા આવ્યા કે ભાઈ આવો આક્ષેપ છે? નહીં આક્ષેપ ખોટો ને ભાઈ, લાઈનમાં તમે જોવો છો ને, લાઈનમાં ઉભો તમે લાઈનમાં મારા ન્યૂઝ ઉતાર્યા કે ન ઉતાર્યા? લાઈનમાં હતો ને, પેટ્રોલ પંપની અંદર લાઈન હતી, એમાં લાઈનમાં હતો જ ને। તો પછી એ લોકોનો આક્ષેપ છે કે ડાયરેક્ટ લાઈનમાં આવી ગયા, લાઈનમાં જ મારી ગાડી આવેલી આવે।